રાજસ્થાનમાં એક મંદિર છે જે અદ્ભુત એ દ્રષ્ટિએ છે કે જેમાં આપણે આમ ઊભા ન જઈ શકીએ. એમાં પહેલા તમારે માથું નમાવવાનું અને પછી તમે આપોઆપ ઊભા થઈ જાઓ અને સામે જુઓ તો લાજવાબ રાધા અને કૃષ્ણની મૂર્તિ. પાગલપન, આપણે પાગલ થઈ જઈએ. પણ મને એ વખતે બરોબર આ મંદિરને ઘડનાર સમજાઈ ગયો અને મને નીચે નમવું પડ્યું એમ નહીં, હજી બીજી 5-10 વાર નમી અને એ મંદિર બનાવનાર માટે પુષ્કળ માન થયું કે હું નમસ્કાર કરું. પહેલી વાત છે, નમ્યા એની સાથે પહેલું માથું નમ્યું. માથું એટલે અભિમાન. માણસનું અભિમાન જો નમી જાય તો સામે જ પ્રેમ સ્વરૂપ રાધા અને કૃષ્ણ છે. પહેલા અભિમાન તોડો, માથું વધેરી દો અને જુઓ સામે જુઓ રાધા રાણી અને મુરલીધર સામે જ ઉભા છે. જિંદગીમાં અભિમાન છોડો, ઝૂકી જાઓ, નમ્ર બની જાઓ, શરણાગતિ સ્વીકારી લો અને જુઓ સામેથી પ્રેમ તમારી રાહ જોતો હશે.